મિત્રો, હું આપ સર્વનો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આવકાર કરું છું. આ કાર્યક્રમમાં માથીની સુવાર્તાનો અભ્યાસ કરતાં કરતાં આજે આપણે તેના અંતિમ અધ્યાય સુધી પહોંચી ગયા છીએ. આજે આપણે 27મા અધ્યાયની 51મી કલમથી લઈને 28મા અધ્યાયની 20મી કલમ સુધી અભ્યાસ કરીશું. આજે આપણે જોઈશું કે જે સમયે પ્રભુ ઈસુનું મરણ થયું તે સમયે ઘણી અસામાન્ય ઘટનાઓ બની. હવે પ્રભુ ઈસુના મરણે ઈશ્વર સાથે મેળાપનો માર્ગ ખુલ્લો કરી દીધો. મિત્રો, દુનિયાની સૌથી મોટી અને અજાયબ ઘટના તો પ્રભુ ઈસુનું મરણમાંથી સજીવન થવું એટલે પુનરુત્થાન છે. પ્રભુ ઈસુ આજે કબરમાં નથી, પણ આપણી સાથે આપણી વચમાં છે, તમારા અને મારા હૃદયમાં છે. તો આવો મિત્રો, આજે આપણે પૂરા ઉત્સાહ સાથે અભ્યાસમાં આગળ વધીએ. મિત્રો, ઈસુ ખ્રિસ્તના મરણ સમયે ઘણી નોંધપાત્ર બાબતો બની. એક, ધરતીકંપ થયો. બીજું, મંદિરનો પડદો 2 ભાગમાં ફાટી ગયો, જે પરમ પવિત્ર સ્થાનને અલગ પાડતો હતો. હવે આજના અભ્યાસની શરૂઆત કરતા આપણે આવો માથી 27 તેની 51મી કલમ વાંચીએ. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી ને ખડકો ફાટી ગયા. મિત્રો, ધ્યાનમાં લો કે મંદિરનો પડદો નીચેથી ઉપર નહીં, પણ ઉપરથી નીચે સુધી ફાટી ગયો. તે ઈશ્વરે ફાડ્યો હતો, માણસોએ નહીં. આ પડદો પ્રભુ ઈસુના શરીરનું ચિહ્ન છે. જ્યારે વધસ્તંભે ઈસુનું શરીર છેદાયું, જ્યારે તેમણે પોતાના શરીરમાં આપણા પાપની શિક્ષા ભોગવી, ત્યારે ઈશ્વરની હજુરમાં જવાનો માર્ગ ખુલ્લો થયો. તેથી આપણને ઈશ્વરની હાજરીમાં જવા માટે કોઈ યાજક કે ઉપદેશકની જરૂર નથી. આપણે સીધા ઈશ્વરના રાજ્યાસન પાસે ખ્રિસ્ત દ્વારા જઈ શકીએ છીએ. મિત્રો, મહત્વની બાબત એ છે કે પિતા પાસે જવા એક જ માર્ગ તેમના પુત્ર દ્વારા જ છે. 52 અને 53મી કલમ જણાવે છે, ને કબરો ઉઘડી ગઈ, ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા, ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા, ને ઘણાઓને દેખાયા. મિત્રો, ફક્ત માથી જ આ બનાવને નોંધે છે. આ જેવો ઉત્થાન પામ્યા તેઓ જ્યારે ખ્રિસ્તનું આકાશગમન થયું ત્યારે જે મોટો સમુદાય સ્વર્ગે ગયો તેમાં ભાગરૂપ હતા. 51મી કલમમાં નોંધાયેલ ધરતીકંપ એક અદ્ભુત ધરતીકંપ હતો, કેમ કે તેનાથી કબરો ઉઘડી ગઈ હતી અને ઊંઘેલા સંતોના શરીર ઉઠ્યા. ફક્ત સંતોના જ. 54મી કલમ કહે છે, ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. માર્ક 15 અને 39માં જણાવ્યું છે કે જે સુબેદાર તેમની સામે ઊભો હતો તેણે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું, ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો. દેખીતી રીતે તે રોમન સુબેદાર જે ખરેખર ક્રુસારોહણ માટે ફરજ પર હતો, તે ખ્રિસ્તના વધસ્તંભ નીચે ઊભો હતો. મિત્રો, આ સમયે બનેલી ચમત્કારિક ઘટનાઓ જોઈને અને પ્રભુ ઈસુને તેમનો પ્રાણ છોડતા જોઈને તેને ખાતરી થઈ ગઈ કે તે ઈશ્વરનો પુત્ર હતો. આમ તે સુબેદાર ઉદ્ધાર પામેલો માણસ બન્યો. ઈશ્વર હરેક પાપી પાસે આટલી જ અપેક્ષા રાખે છે કે તે પ્રભુ ઈસુને ઓળખીને વિશ્વાસ કરે. કલમ 57 જોઈએ. અને સાંજ પડી ત્યારે યુસફ નામે અરીમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો તે આવ્યો. મિત્રો, આ બનાવ સુધી આપણે જાણતા ન હતા કે આ યુસફ ઈસુનો શિષ્ય હતો. મિત્રો, આ જાણવું ખૂબ જ રસભર્યું છે કે ઈસુના શિષ્યોને વિખેરાઈ જવું પડ્યું,
પણ અત્યારે છુપા શિષ્યો જાહેરમાં આગળ આવ્યા. અરીમથાઈના યુસુફે જાહેરમાં આવીને પોતાનો વિશ્વાસ પ્રગટ કર્યો. મિત્રો, 58મી કલમ જણાવે છે, તેણે પિલાત પાસે જઈને ઈસુની લાશ માગી. ત્યારે પિલાતે તેને સોંપવાની આજ્ઞા આપી. યુસુફ ઈસુનો શિષ્ય હોવાને આધારે પિલાત પાસે ગયો. 59મી કલમ કહે છે, પછી યુસુફે લાશ લઈને શણના સફેદ લુગડામાં તે વીંટાળી. યોહાન આપણને જણાવે છે કે દફન માટે પ્રભુના શરીરને તૈયાર કરવામાં નિકોદેમસે મદદ કરી હતી. યોહાન 19:39 અને 40 લખ્યું છે, વળી નિકોદેમસ જે પહેલ વહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે 100 શેર બોળ તથા અગરનું મિશ્રણ લઈને આવ્યો. ત્યારે યહૂદીઓની દાટવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું મુર્દું લઈને તેને સુગંધી દ્રવ્ય લગાડીને શણના વસ્ત્રમાં લપેટ્યું. આ બે માણસો અત્યાર સુધી ગુપ્ત શિષ્યો હતા, હવે ઈસુના શિષ્યો તરીકે જાહેરમાં આવ્યા. મિત્રો, રસપ્રદ વાત એ છે કે ઈસુના મૃત્યુ પછી તેમના મૃતદેહને ફક્ત આ પ્રેમાળ હાથોએ જ સ્પર્શ કર્યો હતો. 60 અને 61 કલમ વાંચીએ. અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. અને મગદલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી. વાલા મિત્રો, પ્રભુ ઈસુના મૃત્યુ સમયે ઘણી વિશ્વાસી મહિલાઓ પણ ત્યાં હાજર હતી. કાલ્વરીની ટેકરી પાસે એક કબર હતી, તેમાં ઈસુને દફનાવવામાં આવ્યા. તેને વાડીની કબર કહેવાય છે. તે કબરની ચોક્કસ જગ્યા નક્કી કરીને તેને પવિત્ર જગા માનવી તે ખ્રિસ્તી ધ્યેય નથી. આપણે તો પવિત્ર શાસ્ત્રની સુવાર્તા મુજબ એટલું જ માનવાનું છે કે ઈસુ આપણા પાપ માટે મરણ પામ્યા, દટાયા અને પાછા ઉઠ્યા છે. હવે આપણે 62 થી 66 કલમો વાંચીએ. હવે સિદ્ધિકરણને બીજે દાડે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે, સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દાડા પછી હું ઉઠીશ. એ માટે 3 દાડા સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કર. રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય ને લોકોને એમ કહે કે મુએલાઓમાંથી તે ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેનો જાપ્તો રખાવો. પછી તેઓ ગયા ને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા. મિત્રો, અહીં શત્રુની ઉત્તેજના ખરેખર ઈસુના પુનરુત્થાનને દ્રઢતા આપે છે. જો તેઓ કબરને એમ જ છોડીને જતા રહ્યા હોત તો પાછળથી કબર ખાલી હોવાનો તેઓનો ખુલાસો આભાસી લાગત. પણ જ્યારે કબરને મુદ્રા મારવામાં આવી હોય અને રોમન સૈનિક તેની ચોકી કરતા હોય તો ઈસુના શિષ્યો તેમના શબને ચોરી ગયા તેવો દાવો હાસ્યાસ્પદ લાગે. પ્રભુ ઈસુના શત્રુઓએ કબરને ચોક્કસ રીતે સુરક્ષિત કરવા ખૂબ જ મહેનત કરી. મિત્રો, આ હકીકત પ્રભુના પુનરુત્થાનની સત્યતા પૂરી પાડે છે. મિત્રો, બીજો રસિક મુદ્દો એ છે કે પ્રભુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે તે 3જે દિવસે પાછા ઉઠશે. આ બાબત ઘણા લોકોને તેઓએ કહી હશે. ધર્મના અધિકારીઓ પાસે પણ તે માહિતી આવી હશે. તેથી તેઓ તેમનું શબ કબરમાં જ હોય તે ચોક્કસ કરવા માગે છે. જો કે ઈસુ પુનરુત્થાન પામશે તેવું તેઓ માનતા ન હતા અને તેમના શિષ્યો પણ માનતા નહોતા કે તે કબરમાંથી જીવતા બહાર આવશે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે માથીના અંતિમ અધ્યાય તરફ આગળ વધીએ અને હવે આપણે અધ્યાય 28માં આગળ વધીએ છીએ. મિત્રો,
શુભ સંદેશની કમાન બે સ્તંભો પર ટકી રહે છે, ખ્રિસ્તનું મૃત્યુ અને ખ્રિસ્તનું પુનરુત્થાન. સંત પાઉલ શુભ સંદેશની વ્યાખ્યા 1 કોરિન્થી 15:3 અને 4 આપે છે. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપોને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દાડે તેનું ઉત્થાન થયું. મિત્રો, ગત અધ્યાયમાં આપણે પ્રભુ ઈસુના મૃત્યુ અને દફન જોયા અને આ અધ્યાયમાં આપણે તેમનું પુનરુત્થાન જોઈશું. આપણા ઉદ્ધાર માટે આ બંને આવશ્યક છે. તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા. આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણા રૂપ થઈએ માટે તેમને આપણે માટે પાપરૂપ કરવામાં આવ્યા. શુભ સંદેશનું અજોડ સત્ય પુનરુત્થાન છે. આ બાબત જાણવી અગત્યની છે. પુનરુત્થાનને લગતી બાબતોમાં ચારે સુવાર્તાઓ અલગ અલગ ચિત્ર રજૂ કરે છે. કોઈ લેખક આખું વર્ણન રજૂ કરતો નથી, પણ તેના હેતુ જળવાય તેટલું જ રજૂ કરે છે. ખ્રિસ્તના પુનરુત્થાન સાથે સંકળાયેલા બનાવોને ક્રમબદ્ધ રીતે જોઈએ તો 4 વર્ણનોને ભેગા કરતા બનાવોનો ક્રમ આ મુજબ થશે. મરિયમ મગદાલેણ અને યાકૂબની મા મરિયમ અને સલોમી કબરે જવા નીકળ્યા. બીજી મહિલાઓ સુગંધી દ્રવ્યો લઈને તેની પાછળ આવે છે. પેલી 3 સ્ત્રીઓ કબરનો પથ્થર ગબડેલો જુએ છે અને મરિયમ મગદાલેણ શિષ્યોને કહેવા જાય છે. યાકૂબ અને યોસેની માં મરિયમ કબર પાસે જાય છે અને પ્રભુના દૂતને જુએ છે. તે સુગંધી દ્રવ્યો સાથે પાછળ આવતી મહિલાઓને મળવા પાછળ જાય છે. તે દરમિયાન મરિયમ મગદાલેણના કહેવાથી પિત્તર અને યોહાન આવે છે, કબરમાં જુએ છે અને ચાલ્યા જાય છે. મરિયમ મગદાલેણ રડતી પાછી આવે છે. તે 2 દૂતોને અને પછી ઈસુને મળે છે અને ઈસુ તેને શિષ્યોને કહેવા જણાવે છે. તેથી તે જાય છે. તે દરમિયાન યાકૂબ તથા યોસેની માં સુગંધી દ્રવ્યો લાવનાર મહિલાઓને મળે છે અને તેઓ સાથે પાછી ફરે છે. તેઓ બંને દૂતોને જુએ છે. તેઓને પણ દૂતોનો સંદેશો મળે છે અને શિષ્યોને શોધવા જતા ઈસુને મળે છે. મિત્રો, પ્રભુ ઈસુના દર્શનનો ક્રમાંક આ છે. તેમના પુનરુત્થાનના દિવસે પ્રથમ મરિયમ મગદાલેણ દૂતોના સંદેશ સાથે કબરેથી પાછી આવતી મહિલાઓને, પિત્તરને કદાચ બપોર પછી સાંજ પડતા એમ્મોસ જતા શિષ્યોને અને થોમા સિવાયના શિષ્યોને. તે પછી 8 દિવસ પછી પ્રેરિતોને. ત્યારે થોમા હાજર હતો. ગાલિલમાં તિબેરિયસ સરોવરે 7 શિષ્યોને અને પહાડ પર પ્રેરિતોને અને 500 ભાઈઓને. ત્યારબાદ યરૂશાલેમ અને બેથાનિયામાં યાકૂબને અને 11 શિષ્યોને. પછી સંત પાઉલને દમસ્ક પાસે અને મંદિરમાં. પછી સ્તેફનને યરૂશાલેમની બહાર. અને મિત્રો, પછી યોહાનને પાત્મસમાં બેટમાં. વાલા દર્શક મિત્રો, માથી ઈસુને રાજા તરીકે રજૂ કરે છે. પુનરુત્થાનની વાર્તાના દ્રશ્યો અસરદાર અને ઉત્તેજક રીતે રજૂ કરાયા છે, જેમાં રણશિંગડાનો નાદ છે. તે રાજા તરીકે જન્મ્યા, જીવ્યા, મર્યા અને મૃત્યુમાંથી પાછા ઉઠ્યા. માથી આપણને ધરતીકંપની, કબરે ઉતરેલા દૂતની, ગબડેલા પથ્થરની, ધ્રુજી ગયેલા ચોકીદારોની અને ખાલી કબરની હકીકતને ધર્મ અધિકારીઓ દ્વારા ઢાંકી દેવાના પ્રયત્નની વાત કરે છે. વાલા મિત્રો, આવો માથી 28 અને તેની પહેલી કલમ વાંચીએ અને વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દાડે પોપ પાટ્યો ત્યારે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. તેઓ પ્રભુ ઈસુના શરીરને લગાડવા સુગંધી દ્રવ્યો લઈને આવ્યા હતા. બીજી મરિયમને ઓળખવી મુશ્કેલ છે,
પણ પ્રણાલિકા જણાવે છે કે તે યાકૂબ અને યોસેની માતા હતી. મિત્રો, બીજી કલમ જોઈએ અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. આ પથ્થર ગબડાવવો કેમ જરૂરી હતું? શું પ્રભુ ઈસુને બહાર કાઢવા? ના, જ્યારે પથ્થર ગબડાવ્યો ત્યારે તો ઈસુ ત્યાંથી જતા રહ્યા હતા. મિત્રો, ત્રીજી અને ચોથી કલમ જણાવે છે તેનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું અને તેના ધાકથી ચોકીદાર ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ભલા મિત્રો, આ દૂતનું વર્ણન ધ્યાનમાં લેવું રસિક છે, કેમ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ ખૂબ અસામાન્ય છે. હું ધારું છું કે આ બનાવ પછી ચોકીદારો ત્યાંથી નાસી જવા માગતા હશે, પણ દૂતની હાજરીમાં તેઓ લાચાર હતા. 5 અને 6 કલમ કહે છે, ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. મિત્રો, જ્યારે અલૌકિક બાબત કુદરતને સ્પર્શે છે ત્યારે હંમેશા તે ગભરાટ શાંત કરવાના શબ્દો હોય છે. આ પુનરુત્થાનની દૈવી જાહેરાત છે. પથ્થર ગબડાવી દેવામાં આવ્યો તે પહેલા પ્રભુ ઈસુ કબર છોડી ગયા હતા. પછીથી તે બંધ બારણાવાળી એક ઓરડીમાં પ્રવેશે છે. પ્રભુ ઈસુનું મહિમાવંત શરીર તે જન્મ્યા ત્યારે જે શરીર હતું તે તેના કરતાં બિલકુલ જુદું જ હતું. મિત્રો, 7મી કલમ જણાવે છે, અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મુએલાઓમાંથી તે ઉઠ્યો છે, અને જુઓ, તે તમારી આગળ ગાલિલમાં જાય છે. ત્યાં તમે તેને દેખશો. જુઓ, મેં તમને કહ્યું છે. મિત્રો, આ સ્થાને દૂતની જાહેરાત બંધ થઈ. હવે પછી આ સંદેશો માનવી હોઠો વડે કહેવાશે, આવો, જુઓ, જાઓ અને કહો. પણ કોઈ પણ વ્યક્તિ સાક્ષી આપવા પ્રયત્ન કરે તે પહેલાં તેને પ્રભુના પુનરુત્થાનના સત્યની ચોક્કસ ખાતરી હોવી જોઈએ. ખ્રિસ્ત તેના પાપો માટે મરણ પામ્યા, દટાયા અને પાછા ઉઠ્યા. તે અહીં નથી, કેમ કે તે ઉઠ્યા છે. 8 અને 9 કલમમાં લખ્યું છે, ત્યારે તેઓ બીક તથા હર્ખ સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. આ 2 મહિલાઓની મિશ્ર લાગણીઓને ધ્યાનમાં લો, ભય અને આનંદ. આ બાબત મગદલાની મરિયમને પુનરુત્થાન પામેલા ઈસુના જે દર્શન થયા હતા તેનાથી વિરોધી જણાય છે. યોહાન 20 અને 17 જણાવે છે, ઈસુ તેને કહે છે કે હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં છું. તેનો ખુલાસો એ છે કે આ 2 મુલાકાતોની વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પિતા પાસે ચડી ગયા હતા અને સ્વર્ગના પરમ પવિત્ર સ્થાનમાં પોતાનું મૂલ્યવાન રક્તનું અર્પણ કર્યું હતું. 10 અને 11 કલમ વાંચીએ, ત્યારે ઈસુ તેઓને કહે છે, બીહોમાં, જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. અને તેઓ જતી હતી એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાયકે નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી દીધું. પ્રભુએ શિષ્યોને ગાલિલમાં મળવાનું કહ્યું. જે સૈનિકોની ચોકીની ફરજ હતી તેઓએ શહેરમાં જઈને મુખ્ય યાજકોને માહિતી આપી દીધી.
ઈસુ ક્યારે કબર છોડી ગયા તે તેઓ જાણતા ન હતા. તેઓએ કબર પરનો પથ્થર હટાવી દેવાયો પછી કબરમાં દ્રષ્ટિ કરી તો તેમાં ઈસુનું શબ ન હતું. આ બનાવે તેઓને ગભરાટથી મરણતોલ બનાવી દીધા હતા. 12 અને 13 કલમ જણાવે છે, ત્યારે તેઓએ તથા વડીલોએ એકઠા થઈને મનસૂબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો કે અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. મિત્રો, ધારો કે કોઈ રોમન સૈનિકને કોઈ જગ્યાએ ચોકીની જવાબદારી સોંપાઈ હોય અને સર્વ અવરજવર રોકવા કડક હુકમો અપાયા હોય. ત્યાં કોઈ આવ્યું અને તે સૈનિકે જે સાચવવાનું હતું તે લઈ ગયું અને ધારો કે તેના ઉપરી અધિકારીને તે ખુલાસો કરે કે હું ત્યારે ઊંઘી ગયો હતો, તો તે સૈનિકનું શું થાય? 14 અને 15મી કલમ જુઓ. અને જો એ વાત હાકેમને કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું. પછી તેઓએ નાણાં લીધા ને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવે છે. મિત્રો, આ બહાનું કાઢવા માટે તેઓને સમજાવવા લાલચ આપવામાં આવી. ખ્રિસ્તના પુનરુત્થાનની સમજૂતી આપવા માટે આ પ્રથમ સદીની જુઠ્ઠી જુબાની હતી. હજી પણ અન્ય જુઠ્ઠી સાબિતીઓ ચાલે છે. તેમ છતાં હજી સુધી કોઈ દસ્તાવેજી પુરાવા સમજાવવા સફળ થયું નથી. આ મહાન ફરમાન સંબંધી 2 વિરોધી દ્રષ્ટિબિંદુઓ મળી આવે છે. માથી દ્વારા નોંધવામાં આવેલ ઈસુનું તેમના શિષ્યોને ફરમાન એ આ વિવાદોનો સ્ત્રોત છે. એક જૂથને લાગે છે કે આ મહાન ફરમાન મંડળી માટે એકમાત્ર આજ્ઞા છે. બીજા જૂથને લાગે છે કે આપણા સમય માટે તેનો કોઈ અર્થ નથી અને તેને મંડળીના કાર્યક્રમોમાંથી બાકાત રાખવું જોઈએ. મિત્રો, મને લાગે છે કે આ બંને જૂથોમાં ભૂલ છે. આ મહાન ફરમાન આપણા સમયમાં આપણને લાગુ પડે છે એનો અર્થ એ નથી કે ભવિષ્યમાં તેનો આખરી અને પૂર્ણ અર્થ જાણવા નહીં મળે. જરૂર મળશે, પણ માથી પુનરુત્થાનની પૂરેપૂરી માહિતી અને પૂરેપૂરું ફરમાન પણ આપતો નથી. 16 અને 17 કલમ વાંચીએ. પણ 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાયકને સંદેહ આવ્યો. કેટલાયકે ભજન કર્યું અને કેટલાકે શંકા કરી. આવું તો 2000 વર્ષથી ચાલ્યું આવ્યું છે અને આજે પણ ચાલી રહ્યું છે. કલમ 18 અને 19 જણાવે છે, અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મિત્રો, આ વાત પ્રભુ ઈસુ એક રાજા તરીકે બોલી રહ્યા હતા. મને ખાતરી છે કે મહાસંકટકાળ દરમિયાન અને 1000 વર્ષના રાજ્ય દરમિયાન તેનું ખરું લાગુકરણ થશે. પણ પ્રિય મિત્ર, આજે આ બાબત આપણને પણ લાગુ પડે છે. મંડળીની શરૂઆતથી જ ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે પાણીથી બાપ્તિસ્મા આપવાની રીત ચાલતી આવી છે. 20મી કલમ વાંચીએ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. મિત્રો, ધ્યાનમાં લો કે શિક્ષણ આપવું એ મંડળીના સેવા કાર્યનો ભાગ છે. જગત માટે ગ્રીક શબ્દ અઈઓન છે, જેનો અર્થ યુગ થાય છે. પ્રભુ ઈસુ આ યુગથી માંડીને યુગના અંત સુધી આપણી સાથે હાજર રહેવા વચન આપે છે. તેમના પરાક્રમ વડે આપણે મહાન ફરમાન તરફ જોયું. હવે માથીએ પોતાના વર્ણનમાં
શું છોડી દીધું તે તમે સમજ્યા? અહીં પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ નથી આપ્યું. શા માટે? તેનું કારણ એ છે કે ઈશ્વરનું રાજ્ય અહીં પૃથ્વી પર હશે અને માથી રાજાને અહીં પૃથ્વી પર જ રાખે છે, કેમ કે રાજા અહીં જ હોવા જોઈએ. મિત્રો, માથીની સુવાર્તા રાજાની સુવાર્તા છે. ઈસુ રાજા તરીકે જન્મ્યા, જીવ્યા, મરણ પામ્યા અને પાછા ઉઠ્યા. એક દિવસ તે આ પૃથ્વી પર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે પાછા આવશે. શું તમે આ રાજાને મળવા તૈયાર છો? ઈશ્વર આપ સર્વને આશીષ આપો. આમેન. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. મિત્રો, આજે આપણે પ્રભુ ઈસુના જીવનની બધી જ મુખ્ય ઘટનાઓનો અભ્યાસ કર્યો. પ્રભુ ઈસુનું મરણ તો ઈશ્વરની યોજના હતી. ફક્ત એક જ બાબત છે જે પ્રભુ ઈસુને દુનિયાના બધા લોકોથી અલગ કરે છે, તે છે તેમનું પુનરુત્થાન. પ્રભુ ઈસુની કબર આજે પણ ખાલી છે. પ્રભુ ઈસુએ આપણને પાપોમાંથી મુક્ત કર્યા છે અને નવા જીવનની એક અદ્ભુત આશા આપી છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈસુના મરણ સમયે મંદિરના પડદાનું શું થયું? એ સળગી ગયો, બી ઉડી ગયો, સી ઉપરથી નીચે સુધી ફાટી ગયો, ડી સોનાનો થઈ ગયો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી, તેના માટે ચિઠ્ઠીઓ નાખી. વાલા મિત્રો, માથીની સુવાર્તાનો અભ્યાસ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આપના પ્રતિભાવો અમને જરૂરથી મોકલશો. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.